वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिरान्नाम भुजम पूजितम सुरु नरोत्तम ऐर्मुदा धर्मनंदन महम विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभाम नाथ यामूल मध्यमाम लक्ष्मी वल्लभ पर्यंताम वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, વિશિષ્ટાદ્વૈત મતના ક્રમિક પ્રવચનની અંદર ગયા વખતના વિશિષ્ટાદ્વૈત મતના પ્રવચનની અંદર આપણે બધા રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત છે એ જ મત સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે એ સંબંધમાં આપણે વાત શ્રવણ કરતા હતા। શાસ્ત્રોના પ્રમાણો દ્વારા તમને એ વાત પ્રતિપાદન કરીને બતાવી કે રામાનુજાચાર્યજીએ જે વિશિષ્ટાદ્વૈત મતને પ્રતિપાદન કરેલો છે એ જ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે। આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ સંપ્રદાયના કેટલાક કુતાર્કિકો જે છે એ આ બંને સંપ્રદાયે પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મતની અંદર કુતર્ક કરી રહ્યા છે અને એ કુતર્કોનો આપણે બધાએ વિચાર કર્યો અને શાસ્ત્રો અનુસાર એ બધા જ કુતર્કોનો પરિહાર કરેલો હતો। પુનઃ એ જ ચર્ચા જે છે એ આપણે અગાડી વધારીએ છીએ। તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 121મા શ્લોકની અંદર મતમ વિશિષ્ટાદ્વૈતમ આ વાક્ય લખી વિશિષ્ટાદ્વૈત મતને પોતાના સ્વમત તરીકે માન્ય કરેલો છે અને ભગવાન સ્વામિનારાયણ પછીના બધા જ પરવર્તી આચાર્યોએ પણ રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈતને જ માન્ય કરેલો છે। તેમ છતાં અત્યારના કેટલાક પંડા પંડિતો જે છે એઓ જાણે ભગવાન સ્વામિનારાયણથી પણ 2 કદમ અગાડી છે એ રીતના એ લોકોએ એક નવો વિશિષ્ટાદ્વૈત જે છે એ બનાવેલો જોવા મળે છે અને વિશિષ્ટાદ્વૈત જે છે એ વિશિષ્ટ બ્રહ્મ અદ્વૈત છે અને એ પ્રમાણે વિશિષ્ટ બ્રહ્મ અદ્વૈત નામનો વાદ બનાવી એ લોકો એવું કહેવા માંગે છે કે ભગવાન સ્વામિનારાયણે પણ વિશિષ્ટ બ્રહ્મ અદ્વૈતનો જ પ્રચાર પ્રસાર કરેલો છે। એ લોકો કહે છે કે અથો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતો વિશિષ્ટ બ્રહ્મદ્વૈતત્વે વિશ્રામ્યતિ પંચતત્વ ગ્રહણાત જીવેશ્વર માયાદિ સ્વક્ષરમ બ્રહ્મ સર્વત્ર અન્વયી વ્યાપકમ પરમેશ્વરસ્યાંતર્યામી શક્તિ કાર્યકરમ સૂક્ષ્મ સ્થૂલ ચિદાચિદ વિશિષ્ટમ તત્રાદ્વૈતમ શરીરી પરમ બ્રહ્મ પરમાત્મેતિ। અર્થાત કે જે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત અત્યાર સુધી હતો તે હવે વિશિષ્ટ બ્રહ્માદ્વૈતમાં વિશ્રાંતિને લે છે। કેમ કે હવે જીવ માયા ઈશ્વર બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 તત્વો જે છે એ ગ્રહણ કરાયા છે। તેમાં જીવ ઈશ્વર માયા આદિકમાં અક્ષર બ્રહ્મ સર્વત્ર અન્વયી વ્યાપક પરમેશ્વરની અંતર્યામી શક્તિનું કાર્ય કરનારું છે। તે બ્રહ્મ સ્થૂલ સૂક્ષ્મ ચિદ અચિદ વિશિષ્ટ છે, તેમાં અદ્વૈત શરીરી પરમાત્મા છે। આ પ્રમાણે કહીને આ લોકોએ ભગવાન સ્વામિનારાયણે જે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું અર્થાત કે ગુરુ પરંપરાની અંદર ભગવાન સ્વામિનારાયણે જે વિશિષ્ટાદ્વૈત મતની પ્રાપ્તિ થઈ હતી અને ભગવાન સ્વામિનારાયણે તથા એમના શિષ્યોએ આ વિશિષ્ટાદ્વૈત મતનો દિગંતની અંદર પ્રચાર પ્રસાર કરેલો હતો તેને આજના પંડા પંડિતો જે છે એ એવું કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણે જે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે વિશિષ્ટાદ્વૈત મત જે છે એ વિશિષ્ટ બ્રહ્મો અદ્વૈતની અંદર વિશ્રાંતિ લઈ લે છે અને આ પ્રમાણે કહીને આ પ્રમાણેના પુસ્તકો બહાર પાડી એ લોકો જે છે
એ ભગવાન સ્વામિનારાયણની જીવા ઇન્દ્રિયની ઉપર પગ મૂકતા જોવા મળે છે. તો આ લોકોની આ કુપ્રવૃત્તિ જે છે એનું શમન જે છે એ કરવું અત્યંત જરૂરી છે. અને સાથે સાથે એ પણ પ્રતિપાદન કરવું જરૂરી છે કે ભગવાન સ્વામિનારાયણે રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મતને જ માન્ય કરેલો છે અને એનો જ પ્રચાર અને પ્રસાર પોતે કરતા હતા અને પોતાના શિષ્યની પાસે કરાવતા હતા. તો જે લોકોએ આ વિશિષ્ટ બ્રહ્મ અદ્વૈત નામનો વાદ છે એ પ્રવર્તાવેલો છે, હવે એના પરિહારનો પ્રારંભ જે છે એ આપણે કરીએ છીએ. તો યસ્યાત્મ શરીરમ યસ્ય પ્રકૃતિ શરીરમ યસ્ય અક્ષરમ શરીરમ ઇત્યાદિ શ્રુતિઓમાં નિરૂપ્યા પ્રમાણે ચીદ અચીદ અને અક્ષરનો પણ જે નિકટ સંબંધ સર્વાંતરાત્મા સર્વશરીરી સર્વેશ્વર સાથે સદાનો સર્વશાસ્ત્રસિદ્ધ સર્વ આચાર્ય સન્માન્ય ભગવાન સ્વામિનારાયણ સ્વીકૃત તથા સંપ્રદાયના પ્રાચીન અર્વાચીન બધા જ વિદ્વાનોને માન્ય હતો, તેને તદ્દન તોડી ફોડી નાખીને માનીતું અક્ષર બ્રહ્મ કે જેને આ લોકો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જે યો અક્ષરે સંચરન યમક્ષરમ ન વેદ યસ્યાક્ષરમ શરીરમ, આ શ્રુતિનું તાત્પર્ય જોતા પરમાત્માની અગાડી કશી જ ગણતરીમાં નથી એવા અક્ષર બ્રહ્મ સાથે ઉટાંગ જોડી દીધેલો જણાય છે. અર્થાત કે વિશિષ્ટ બ્રહ્મ અદ્વૈત, આ વિશિષ્ટ બ્રહ્મ અદ્વૈતની અંદર આ લોકોએ બ્રહ્મ શબ્દ જે વચ્ચે જોડેલો છે એ બ્રહ્મ શબ્દથી એ લોકોનો કહેવાનો તાત્પર્ય જે છે એ ગુણાતીતાનંદ સ્વામી છે. એને એ લોકો અક્ષર બ્રહ્મ તરીકે કહે છે. અને વિશિષ્ટ બ્રહ્મ અદ્વૈત આ પ્રમાણે કહી પરબ્રહ્મ પરમાત્માનો જે સાક્ષાત ચીદ અચીદ સાથે સંબંધ હતો એને પણ એ લોકોએ નિસ્તો નાબૂદ કરીને વચ્ચે બ્રહ્મ શબ્દ ગોઠવીને એવું પ્રતિપાદન કરેલું છે કે પરબ્રહ્મ પરમાત્માનો ચીદ અચીદ સાથે સાક્ષાત સંબંધ નથી, પરંતુ માનીતા અક્ષર બ્રહ્મ દ્વારા છે. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માનો ચીદ અચીદ સાથે સાક્ષાત સંબંધ નથી, પરંતુ અક્ષર બ્રહ્મ દ્વારા એ પરમાત્માનો ચીદ અચીદ સાથે સંબંધ છે. ને આનો કહેવાનો તાત્પર્ય એવો થાય છે કે અક્ષર બ્રહ્મને સમાન કોઈ પણ નથી. અને આ પ્રમાણે કહીને આ આધુનિક વિશિષ્ટ બ્રહ્મો અદ્વૈત વાળા એવું પ્રતિપાદન કરે છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમદ નારાયણની સમકક્ષ અક્ષર બ્રહ્મ છે. અને ચીદ અચિતથી વિશિષ્ટ જે પરબ્રહ્મ પરમાત્માનું પ્રતિપાદન કરવામાં આવેલું છે એ અક્ષર બ્રહ્મ દ્વારા કરવામાં આવેલું છે. પરંતુ એ લોકોની આ બધી જ માન્યતા જે છે એ સંપૂર્ણપણે વિપરીત છે. કારણ કે વિશેષણથી વિશિષ્ટ જો કોઈ બીજાને સ્વીકારવામાં આવે તો ત્યાં દ્વિધા આવીને ઊભી રહી જાય છે. અને દ્વિધા આવીને ઊભી રહેતા વિશિષ્ટાદ્વૈત મતનો ભંગ થઈ જાય છે. વિશિષ્ટાદ્વૈત મતની અંદર વિશેષણથી વિશિષ્ટ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણને જ સ્વીકારવામાં આવેલા છે. હવે એ શ્રીમદ નારાયણની સમકક્ષ જો અક્ષર બ્રહ્મને મૂકવામાં આવે તો પરબ્રહ્મ પરમાત્માની જે અદ્વિતીય સત્તા જે છે એ અદ્વિતીય સત્તા ભંગ થઈ જાય અને ત્યાં દ્વિધા આવીને ઊભી રહી જાય. અને દ્વિધા આવીને ઊભી રહી એટલે વિશિષ્ટાદ્વૈત મતનો ભંગ થઈ જાય. કારણ કે પરમાત્માની સમકક્ષ જે છે એ અક્ષર બ્રહ્મને જે છે એ મૂકવામાં આવેલું છે. એટલે પરમાત્માની અદ્વિતીયતા છે
એ અદ્વિતીયતા નિવૃત્ત થઈ જાય. કારણ કે પરબ્રહ્મ પરમાત્માની સમકક્ષ જે છે એ અક્ષર બ્રહ્મ આવી ગયું. કે જે અક્ષર બ્રહ્મ જે છે એ પરબ્રહ્મ પરમાત્માની અગાડે કઈ ગણતરીમાં જ નથી. અને એ લોકોએ એ અક્ષર બ્રહ્મને પરમાત્માની સમકક્ષ મૂકીને એવું પ્રતિપાદન કરી દીધું છે કે અક્ષર બ્રહ્મ જે છે એ પરમાત્માની સમકક્ષ છે. પરંતુ એ લોકોની આ કપોળ કલ્પિત માન્યતા જે છે એ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોથી સંપૂર્ણપણે વિપરીત છે. ભગવાન સ્વામિનારાયણે જે વિશિષ્ટાદ્વૈત મતને સ્વીકારેલો છે એ વિશિષ્ટાદ્વૈત મતની અંદર તો વિશેષણથી વિશિષ્ટ કેવલ ને કેવલ પરમાત્માની જ સત્તા જે છે એ સ્વીકારાયેલી છે. બીજા કોઈની પણ સત્તા જે છે એ સ્વીકારાયેલી નથી. અને આ વિશિષ્ટ બ્રહ્મો અદ્વૈતની અંદર તો જે અક્ષર બ્રહ્મ જે છે એ પરમાત્માની સમકક્ષ થઈ જાય છે. અને આ પ્રમાણે જોતા તો વિશિષ્ટાદ્વૈત મતનો ખુલ્લેઆમ ભંગ થઈ જાય છે. એટલે આ મત જે છે એ ક્યારેય પણ આદર કરવા યોગ્ય નથી. જે લોકોએ આ પ્રમાણેનું ઢટિંગ કરેલું છે, મને લાગે છે કે એ લોકોને વિશિષ્ટાદ્વૈત મતનો કોઈ પણ જાતનો અભ્યાસ છે જ નહીં. જો એ લોકોને અભ્યાસ હતે તો આ પ્રમાણેનો તૂત જે છે એ ઊભું જ ન કરતે. ઉપનિષદમાં કહ્યું છે ન તત્ સમશ્ચ અભ્યધિગશ્ચ દ્રશ્યતે નાસ્તિ નારાયણ સમ. અર્થાત કે પરમાત્માની સમાનતા કરી શકે એવું પણ કોઈ નથી અને પરમાત્માથી અધિક પણ કોઈ નથી. નારાયણ સમાન કોઈ જ નથી એવું શ્રુતિ ભગવદી પોતાના સ્વમુખે કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતાની અંદર અર્જુનજીને કહે છે મત પરતરમ નાસ્તિ કિંચિત અસ્તિ ધનંજય. અર્થાત કે હે ધનંજય, મારાથી પરતત્વ આ જગતની અંદર કોઈ નથી. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 62મા વચનામૃતમાં કહે છે કે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે અને સર્વ થકી ભગવાનને જુદા જાણે. પ્રથમના 64મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે અને વસ્તુતાએ તો રૂપવાન જે દ્રશ્ય અને અરૂપ જે આત્મા એ બે થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે. આ પ્રમાણે શ્રુતિ ભગવદી અને ભગવદ વચન જે છે એવું કહી રહ્યા છે કે પુરુષોત્તમ નારાયણ જે છે એવો જ એક અદ્વિતીય તત્વ છે. એમની સમાનતા કરી શકે એવું પણ કોઈ નથી અને એમથી અધિક પણ કોઈ નથી. હવે વિશિષ્ટ બ્રહ્મ અદ્વૈતની અંદર તો અક્ષર બ્રહ્મની જ સર્વોપરિતા, સર્વ ઉપાસ્યતા, સર્વ અવતારિતા સિદ્ધ થઈ જાય છે. એટલે ચિદ અને અચિદ વિશિષ્ટ બીજું કોઈ નહીં પણ એક અદ્વિતીય અક્ષર બ્રહ્મ જ છે એવું સિદ્ધ થઈ જાય છે. અને આ પ્રમાણે સિદ્ધ થતા અર્થાત કે ચિદ અચિદ વિશિષ્ટ અક્ષર બ્રહ્મ સિદ્ધ થતા તત્વશાસ્ત્રોની અંદર જગત અને જગદીશ્વર વચ્ચે શરીર શરીરી ભાવ સંબંધ, વ્યાપ્ય વ્યાપક ભાવ સંબંધ, ધાર્ય ધારક ભાવ સંબંધ, નિયામ્ય નિયામક ભાવ સંબંધ, શેષી ભાવ સંબંધ, એ બધા જ સંબંધો જે છે એ આપોઆપ અક્ષર બ્રહ્મની અંદર જ ઘટી જાય છે. અને આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ થતા પરબ્રહ્મ પરમાત્માનો કશો જ હક કે અધિકાર જગત ઉપર રહેવાનો જ નહીં અને બધો જ હક અને અધિકાર જે છે એ અક્ષર બ્રહ્મનો થઈ જવાનો. પરંતુ આ બધી જ માન્યતા જે છે એ વિશિષ્ટાદ્વૈત વેદાંતથી સંપૂર્ણપણે વિપરીત છે. વિશિષ્ટાદ્વૈત વેદાંતની અંદર અદ્વિતીય સત્તા જે છે એ કેવલ ને કેવલ પુરુષોત્તમ પરબ્રહ્મ ભગવાન શ્રીમદ નારાયણની જ નક્કી કરવામાં આવેલી છે. જે શ્રીમદ નારાયણને કોઈક રામ તરીકે બોલાવે છે, કોઈ કૃષ્ણ તરીકે બોલાવે છે, અને આપણે એને સ્વામિનારાયણના નામથી બોલાવીએ છીએ.
અર્થાત કે શ્રીમદ નારાયણ જ અદ્વિતીય તત્વ છે એવું વિશિષ્ટાદ્વૈત મતની અંદર નક્કી કરવામાં આવેલું છે. અને આ વિશિષ્ટ બ્રહ્મો અદ્વૈત જો આ વાદ માનવામાં આવે તો એ પરબ્રહ્મ પરમાત્માની સર્વોપરી સત્તા જે છે એ સર્વોપરી સત્તાની અંદર સંશય આવીને ઊભો રહે છે. કારણ કે વિશિષ્ટ બ્રહ્મો અદ્વૈત એની અંદર તો બધી જ સત્તા જે છે એ અક્ષર બ્રહ્મને આધીન થઈ જાય છે. પરબ્રહ્મ પરમાત્માની કોઈ પણ સત્તા જે છે રહેવાની નહીં. પરંતુ આ પ્રમાણેની માન્યતા જે છે વિશિષ્ટાદ્વૈત મતના આચાર્યોને માન્ય જ નથી. રામાનુજ સંપ્રદાયના જેટલા પણ વિદ્વાનો છે તેઓએ કેવલ ને કેવલ શ્રીમદ નારાયણની જ અદ્વિતીય સત્તા જે છે પ્રતિપાદન કરી છે. અને ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યો ભગવાન સ્વામિનારાયણથી લઈને ત્યાર પર્યંતના બધા જ આચાર્યોએ તથા બધા જ વિદ્વાનોએ કેવલ ને કેવલ શ્રીમદ નારાયણની જ અદ્વિતીયતા પ્રતિપાદન કરી છે. માટે ભક્તો, આ વિશિષ્ટ બ્રહ્મ અદ્વૈત વાદ જે છે એને ક્યારેય પણ માનતા નહીં. આ તો કોઈક સડેલા મગજની સડેલી ઉપજ છે. અને એ સડેલી ઉપજ જે છે એ શ્રુતિ સૂત્રથી સંપૂર્ણપણે વિપરીત છે. ઉદ્ધવ સંપ્રદાયના જેટલા પણ માન્ય પ્રબંધો છે તે, રામાનુજ સંપ્રદાયના જેટલા માન્ય પ્રબંધો છે તે, એ તમે જો સૂક્ષ્મતાથી અવલોકન કરશો તો એની અંદર કોઈ પણ સ્થાન પર અક્ષર બ્રહ્મની સર્વોપરિતા જે છે એ પ્રતિપાદન કરવામાં આવી નથી. ત્યાં કેવલ ને કેવલ પુરુષોત્તમ પરબ્રહ્મ ભગવાન શ્રીમદ નારાયણની સર્વોપરિતા પ્રતિપાદન કરવામાં આવેલી છે. માટે આ વિશિષ્ટ બ્રહ્મ અદ્વૈત વાદ જે છે એ સંપૂર્ણપણે કપોળ કલ્પિત છે. એ માનવા યોગ્ય છે જ નહીં. કારણ કે ભગવાન સ્વામિનારાયણે તો કેવલ ને કેવલ વિશિષ્ટાદ્વૈત મતનો જ પ્રચાર અને પ્રસાર કરેલો છે. જે મત એમને ગુરુ પરંપરાની અંદર પ્રાપ્ત થઈ ગયો. અને એ જ મતનો પ્રચાર અને પ્રસાર એમના શિષ્યોએ તથા એમના પરવર્તી આચાર્યોએ અને વિદ્વાનોએ કરેલો છે. પરંતુ કોઈ પણ વ્યક્તિએ આ વિશિષ્ટ બ્રહ્મો અદ્વૈતવાદનો પ્રચાર પ્રસાર કરેલો નથી. કારણ કે એ વાદ છે જ નહીં. તો પછી એનો પ્રચાર અને પ્રસાર કેવી રીતના કરવાનો? એટલે જે લોકોએ આ વિશિષ્ટ બ્રહ્મો અદ્વૈત નામનો વાદ બનાવેલો છે, શાસ્ત્રોના વચનને તોડી મરોડીને આળા અવળા ગોઠવીને જે આ મતનું પ્રતિપાદન કરેલું છે, એ મત ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોથી સંપૂર્ણપણે વિપરીત છે. માટે એ મત આદર કરવા યોગ્ય નથી. કારણ કે વિશેષણથી વિશિષ્ટ જો કોઈ બીજાને સ્વીકારવામાં આવે તો ત્યાં દ્વિધા આવીને ઊભી રહી જાય. અને દ્વિધા આવતા વિશિષ્ટાદ્વૈત મતનો ભંગ થાય. આ વિશિષ્ટ બ્રહ્મો અદ્વૈતની અંદર તો દ્વિધા આવીને ઊભી રહી જાય છે. કારણ કે જે પુરુષોત્તમ પરબ્રહ્મ સર્વોપરી તત્વ છે એની સમકક્ષ અક્ષર બ્રહ્મને બેસાડવામાં આવેલું છે. અને અક્ષર બ્રહ્મને સમકક્ષ જો બેસાડવામાં આવે તો ત્યાં દ્વિધા આવી જાય છે અને વિશિષ્ટાદ્વૈત મતનો ભંગ થઈ જાય છે. માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણ જે મતને માન્યતા આપી ગયા છે એ જ મત જે છે એ આદર કરવા યોગ્ય છે. એ વિશિષ્ટ બ્રહ્મ અદ્વૈત નામનો વાદ જે છે એ ઉકરડાની અંદર નાખી દેવા જેવો છે. માટે એ વાદ જે છે એ ક્યારેય પણ માનતા નહીં. આ પ્રમાણે ભક્તો, જે લોકો વિશિષ્ટ બ્રહ્મ અદ્વૈત વાદ માનતા હતા તે બધા જ બંડમતીઓનું શાસ્ત્રોના માધ્યમથી ખંડન થઈ જાય છે. બીજા કેટલાક પંડા પંડિતો જે છે એ એવું કહી રહ્યા છે
કે ભગવાન સ્વામિનારાયણે જે મતનો પ્રચાર અને પ્રસાર કરેલો હતો એ મત જે છે વિશિષ્ટાદ્વૈત મત નથી, પરંતુ સ્વરૂપાદ્વૈત મત છે. સ્વરૂપાદ્વૈત મતનો અર્થ એવો છે કે જે અક્ષર બ્રહ્મધામની અંદર જે ભગવાનનું સ્વરૂપ રહ્યું છે તે જીવ પ્રાણી માત્રના અંતરની અંદર જે સ્વરૂપ રહ્યું છે તે ભગવાન જે અવતાર ધારણ કરીને આવે છે તે સ્વરૂપ, ભગવાન સંપૂર્ણ જગતની રક્ષાને અર્થે જે વ્યૂહ સ્વરૂપ ધારણ કરે છે તે, અને અર્ચા સ્વરૂપ, આ પાંચેય સ્વરૂપોની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. આ પ્રમાણે જે માનવું તેને સ્વરૂપાદ્વૈત કહેવામાં આવે છે. તો એ પંડા પંડિતો જે છે એ એવું કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણે વિશિષ્ટાદ્વૈત મતનો પ્રચાર અને પ્રસાર નથી કરેલો, પરંતુ એમણે તો સ્વરૂપાદ્વૈત મતનો પ્રચાર કરેલો છે. અને આ સ્વરૂપાદ્વૈત મત જે છે એ રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત તેનાથી સંપૂર્ણપણે પૃથક છે. આ પ્રમાણે કહીને એ લોકો રામાનુજ સંપ્રદાયના વિશિષ્ટાદ્વૈત મતથી સ્વામિનારાયણ સંપ્રદાયનો જે મત જે છે એ ભિન્ન બતાવવાનો પ્રયાસ કરે છે. અને સાથે સાથે એવું કહે છે કે આ પાંચેય સ્વરૂપની અદ્વિતીયતા જે છે એ કેવલ ને કેવલ ભગવાન સ્વામિનારાયણે જ પ્રતિપાદન કરેલી હોવાથી ભગવાન સ્વામિનારાયણનો આ મત જે છે સ્વરૂપાદ્વૈત છે. પરંતુ એ પંડિતમ માન્યમાનોને ખબર નથી કે રામાનુજ સંપ્રદાયની અંદર જે પંચરાત્ર શાસ્ત્રોનો અત્યાધિક આદર કરવામાં આવે છે એ પંચરાત્ર શાસ્ત્રની વિશ્વક્સેન સંહિતાની અંદર પણ આ પાંચેય સ્વરૂપોની અભિન્નતા જે છે એ પ્રતિપાદન કરવામાં આવેલી છે. વિશ્વક્સેન સંહિતાની અંદર કહ્યું છે, મમ પ્રકારાઃ પંચેતિ પ્રાદુર્વેદાંત પારગાઃ પરો વ્યુહશ્ચ વિભવો નિયંતા સર્વદેહિનાં અર્ચાવતારશ્ચ તથા દયાલુઃ પુરુષાકૃતિઃ. આ રીતે કહી પર, વ્યુહ, વિભવ એટલે કે અવતાર, અંતર્યામી અને અર્ચા એમ ભગવાનના રૂપોની પંચ પ્રકારતા કહી છે. અને આ ભેદો સ્વરૂપમાં નહીં પણ રૂપમાં છે એ અર્થ પુરુષાકૃતિ આ પદથી જણાવ્યો છે. પાંચ પ્રકારે સ્થિતિનું પ્રયોજન તો લોકો ઉપર કેવલ ને કેવલ કૃપા છે એ અર્થ દયાલુ પદથી જણાવેલો છે. એટલે પંચરાત્ર શાસ્ત્રની અંદર જ પ્રથમથી આ પાંચેય રૂપો ભિન્ન ભિન્ન હોવા છતાં પણ એની અંદર રહેલું જે તત્વ જે છે એ એક જ છે આમ કહીને એની અભિન્નતા પ્રતિપાદન કરીને સ્વરૂપાદ્વૈતની પ્રતિપાદનતા પહેલેથી જ કરવામાં આવેલી છે. અને ભગવાન સ્વામિનારાયણ જે છે એવો પોતાને ગુરુ પરંપરાગત જે મત પ્રાપ્ત થયો હતો એને જ એવો અનુસરેલા હતા. વિશિષ્ટાદ્વૈત મતની અંદર પણ પાંચેય રૂપોની અભિન્નતા પ્રતિપાદન કરવામાં આવેલી છે. યતીન્દ્ર મત દીપિકા જેના રચયિતા છે શ્રીનિવાસ આચાર્ય. એ શ્રીનિવાસ આચાર્યએ યતીન્દ્ર મત દીપિકાની અંદર સ્પષ્ટ રૂપે આ પાંચેય રૂપોની અભિન્નતા જે છે એ પ્રતિપાદન કરેલી છે. કહેવાનું તાત્પર્ય આચાર્યનું એવું છે કે પાંચેય રૂપો જે છે એ ભલે ભિન્ન ભિન્ન દેખાય છે, પરંતુ એની અંદર તત્વ જે છે એ એક જ છે. અને એક તત્વ હોવાથી એ પાંચેય રૂપો જે છે એ એક જ છે. આ પ્રમાણે કહીને શ્રીનિવાસ આચાર્યએ યતીન્દ્રમત દીપિકાની અંદર સ્વરૂપાદ્વૈતનું પ્રતિપાદન પ્રથમથી જ કરી દીધેલું છે. એટલે જે પંડા પંડિતો એવું કહી રહ્યા છે કે રામાનુજ સંપ્રદાયની અંદર પ્રતિપાદન કરવામાં આવેલો વિશિષ્ટાદ્વૈત મત ભિન્ન છે અને સહજાનંદ સ્વામીએ જે સ્વરૂપાદ્વૈત મત પ્રતિપાદન કરેલો છે એ ભિન્ન છે, પરંતુ એ લોકોની આ માન્યતા જે છે એ સંપૂર્ણપણે વિપરીત છે.
કારણ કે પંચરાત્ર શાસ્ત્રની વિશ્વક્ષેન સંહિતાની અંદર તથા શ્રીનિવાસ આચાર્યની યતીન્દ્ર મત દીપિકાની અંદર આ સ્વરૂપાદ્વૈતનું પ્રતિપાદન પ્રથમથી થઈ ગયું છે. અને ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 29મા અધ્યાયની અંદર એ જ સ્વરૂપાદ્વૈતનું પૂર્ણ રૂપે નિરૂપણ કરેલું છે. અને ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે અક્ષરધામસ્થ જે મૂળ સ્વરૂપ છે તે અને ભૂમિ પર આવેલું જે નરાકૃતિ સ્વરૂપ છે એ બંનેની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. એ તત્વથી એક જ છે. અને એ જ વાત શ્રીનિવાસાચાર્ય યતીન્દ્ર મત દીપિકાની અંદર આજથી અર્થાત કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એ પહેલા 300 વર્ષ પહેલા કહી દીધેલી છે. એટલે જે લોકો એવું પ્રતિપાદન કરે છે કે ભગવાન સ્વામિનારાયણે તો સ્વરૂપાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે, જ્યારે રામાનુજાચાર્યજીએ તો વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે, એ લોકોની બધી જ વાત જે છે એ ભૂલ ભરેલી છે. એ લોકોના એ મતને ક્યારેય પણ આદર આપશો નહીં. આ પ્રમાણે ભક્તો અહીંયા વિશિષ્ટાદ્વૈત મતના પ્રવચનો જે છે એ પૂર્ણ થાય છે. અર્થાત કે લાગ લગાટ કેટલાય પ્રવચનોથી આપણે બધા વિશિષ્ટાદ્વૈત મતને સૂક્ષ્મતાથી નિહાળતા હતા. વિશિષ્ટાદ્વૈત મતની અંદર જે પણ કંઈક આવતું હતું એ બધી જ વાત જે છે એ અમે સંક્ષિપ્તની અંદર અહીં નિરૂપણ કરી દીધેલી છે. આ સંબંધમાં તમારે વધારે કંઈ જાણવું હોય તો શ્રી ભાષ્ય છે, ગીતા ભાષ્ય છે, તત્વમુક્ત કલાપ છે, યતીન્દ્ર મત દીપિકા છે, આ રામાનુજ સંપ્રદાયના ગ્રંથો જે છે એ અધ્યયન કરી લેવા. ઉદ્ધવ સંપ્રદાયના જે પ્રબંધો છે, સત્સંગી જીવન છે, વચનામૃતમ છે, માનમય પ્રકાશિકા છે, આધ્યાત્મિક તત્વાખ્યાન છે, ઇત્યાદિ જે ગ્રંથો જે છે એ પણ તમે અધ્યયન કરી લેજો, જેથી કરીને તમને વિશિષ્ટાદ્વૈત મત વિશે પૂર્ણ જાણકારી જે છે એ પ્રાપ્ત થશે. આ સાથે અહીં આ વિશિષ્ટાદ્વૈત મતના પ્રવચન જે છે એ પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર હું વિશિષ્ટાદ્વૈત મતને સંક્ષિપ્તની અંદર સમજાવવાનો પ્રયાસ કરીશ. વિશિષ્ટાદ્વૈત સારાંશ આ લોગા સાથે હું આ વિશિષ્ટાદ્વૈત મતને અત્યંત સરળતાથી સમજાવવાનો પ્રયાસ કરીશ, જેથી કરીને જે મુમુક્ષુ જનને આ 100 પ્રવચનોની અંદર કદાચ ખબર ન પડી હોય તો એને એ સારાંશની અંદર બધી ખબર પડી જાય. અર્થાત કે વિશિષ્ટાદ્વૈત મતનો પ્રમેય શું છે અને વિશિષ્ટાદ્વૈત મત શું કહેવા માંગે છે એ બધી જ વસ્તુ જે છે ત્યાં હું કહી દેવીશ. તો એ પ્રવચન જે છે એ બધા એકાગ્ર મને કરીને શ્રવણ કરજો. અહીં આ પ્રવચનને હું વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.